અને પ્રાપ્ત કરવા માટે સંઘર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, એમ આપણા જીવનને સફળ બનાવવા માટે આપણા રૂપિયાનું યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું પણ એટલું જ જરૂરી છે, જેના માટે આપણને એક વિશ્વાસપાત્ર પ્લેટફોર્મની જરૂર પડે છે, જે છે સુરતની શાન શાઝ ઇન્વેસ્ટમેન્ટ. હેલો, હું છું પૂજા જોશી. મારી નવી ફિલ્મ જલસોની આખી ટીમ તરફથી અને અ બિગ થેન્ક યુ ટુ શાહ ઇન્વેસ્ટમેન્ટ કે અમને આટલી સરસ દિવાળીની ગિફ્ટ આપી. જલસોની આખી ટીમ તરફથી અને શાહ ઇન્વેસ્ટમેન્ટ તરફથી આપ સૌને દીપાવલીની ખૂબ ખૂબ ઇન્વેસ્ટમેન્ટમાં ભૂલ થઈ જાય તો નુકસાન. અને બીઈંગ અ ગુજરાતી આપણે નુકસાનનો ધંધો તો કરીએ નહીં, અને એટલા માટે જ મેં મારો વિશ્વાસ કોઈ રેન્ડમ કંપની પર નથી મૂક્યો, પણ મૂક્યો છે એક એવી કંપની પર જે છે ગુજરાતનું ગૌરવ અને સુરતની શાન, શાઝ ઇન્વેસ્ટમેન્ટ. નહીં બાઉન્સર લોકો આવે છે, કેટલા મંથથી એ લોકોના કોઈ એજન્ટ હરખું રિપ્લાય નથી આપતા. ફોન કરીએ તો પછી એમ કે છે કે અમે અહીંયા નથી અવેલેબલ, અમે આઉટ ઓફ સિટી છે. કોઈ બીજોને કોલ કરીએ તો એ કે છે કે એ તો અડાજણની ઓફિસે બેઠા છે, આ ઓફિસે કોઈ વિઝિટ નથી કરતા, કોલમાં હરખું રિસ્પોન્સ નથી અને પૈસા બી નથી આપતા. તમને શું લાગે છે? મને સેલિબ્રિટી બહુ બધી એ લોકોની એડ હતી, ઇન્ફ્લુએન્સર હતા, ઓકે, એ બધું વોટ્સઅપ ડેલી આવતું હતું. પ્લસ એ લોકો એવું કીધું હતું કે માર્કેટ ગમે એ થઈ જાય, તમારા જેટલા પૈસા છે ને એ તો અમે મેં 7 મહિના પહેલા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો 3-4 મહિના થા એમ કહે છે કે ભાઈ થોડાક દિવસ વાટ જુઓ, અને ધક્કા ખવડાવીને અમને થકવાડી દીધા છે. તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું. આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે, કતારગામ આવેલી છે અને સિલ્વર સ્ટોનમાં આવેલી છે. मिलता है कि आपको इतने दिनों में इतने प्रतिशत रिटर्न मिलेंगे जो बैंक की एफडी रिटर्न से नॉर्मली अदर फॉर्म ऑफ इन्वेस्टमेंट्स के रिटर्न से ज़्यादा होते हैं. तो एक लालच के फलस्वरूप अलग अलग विभिन्न लोग आते हैं. तो मनुष्य प्रवृत्ति वही रहती है कि जहाँ पे हमें फ़ायदा ज़्यादा है, मुनाफा ज़्यादा हो रहा है, वहाँ हम इन्वेस्ट कर दें. बट इस तरह की जो स्कीम्स होती हैं जनरल फ्रॉड की होती हैं और एक पॉइंट पर आकर वो डिफ़ॉल्ट ही मार देती हैं. इसलिए मेरा ये कहना है कि स्कीम्स के जो फैलावे में मत आए.